પણ શિવાજીનો જન્મ થાય અને મેઘાણી એમ લખે કે આભમાં ઉગેલ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ અને બાલુડાની માગ હિજોળે અને ઘણા નાના ડુંગરા ડોળે ધડેનાટી શેની હતી? શું પ્રલય હતો? તો જે ડુંગર ઉપર માં બેઠી હોય ને બાપુ એને ડુંગર કહેવાય, બાકી તો ધારું ધોરા કહેવાય. અને પાછી બીજી વાત કે હવે અહીંયા સ્પષ્ટ લખ્યું છે ડુંગરા ડોલે ધણાણા ડોલે જ પાછા, તો ડુંગર ઉપર માં બેઠી હોય. પણ બાપુ શિવાજીનો જન્મ થયો ને મેઘાણીએ બિલકુલ ખોટું નથી લખ્યું. એ દરેક ડુંગર ઉપર 100 જોગણીઓ, દરેક ડુંગર ઉપર એક એક ભગવતી હોય, દરેક ડુંગર ઉપર એક એક ભવાનીઓ બેઠી હતી ને બાપુ. એ તેથી રાહડે રમતી થયો કે આવ્યો શક્તિનો જીલનારો, આવ્યો ભારતના રખોપા કરનારો, એ ભગવતીઓના રાહડાની પગની ઠેને એને લીધે ડુંગરાની ધડે નાટ્યું બોલતી.